એમાં તમને પેજ 58 ઉપર છે ફોર્મ્સ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન. તેમાં તમને સૌથી પહેલાં કોઓપરેટિવ સોસાયટી આપ્યું છે. તો એમાં તમને સ્ટાર્ટિંગમાં કીધું છે કે સોલ પ્રોપ્રાઇટરશિપ, પાર્ટનરશિપ અને કંપની ફોર્મ જે છે એ બધાનો પ્રાઇમરી ઓબ્જેક્ટિવ તો પ્રોફિટ કમાવાનો હોય, પણ એ લોકો કસ્ટમર્સને એક્સપ્લોઇટ કરે એવું કહી શકાય. જેમ કે એ લોકો લો ક્વોલિટીનું ગુડ્સ આપી શકે, પછી બ્લેક માર્કેટિંગ કરે, પછી આર્ટિફિશિયલ સ્કેર્સિટી ક્રિએટ કરીને પૈસા વધારે ને એવું બધું કરે. તો કોઓપરેટિવ સોસાયટીનો મેઇન પર્પઝ શું છે કે એના જે મેમ્બર્સ છે એના બેનિફિટ માટે એ ફોર્મ થાય. સો ધો કોઓપરેટિવ સોસાયટી ઇઝ અ ફોર્મ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન, એ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન તો કહી શકાય, પણ એ લોકોનું પ્રોફિટ મોટિવ નથી અને એટલા માટે બીજા કરતાં અલગ છે. તો એના સ્પેશિયલ કેરેક્ટરિસ્ટિક્સ આપ્યા છે. તો તમને પૂછે કે સ્ટેટ ધ મિનિંગ ઓફ કોઓપરેટિવ સોસાયટી, તો તમારે એનું એક્સપ્લેનેશન આખું લખવું પડે. એ તમને કેરેક્ટરિસ્ટિક્સની બધું શોર્ટમાં પણ કરી શકાય. સો નો પ્રોગ્રેસ વિધાઉટ કોઓપરેશન. કોઓપરેશન હશે તો જ બધાનું પ્રોગ્રેસ હશે, એ લોકોનું સ્લોગન છે. સો ઇટ કમ્સ ઇન ટુ બિંગ વિથ ધ ઓબ્જેક્ટિવ ઓફ ઈચ ફોર ઓલ એન્ડ ઓલ ફોર ઈચ છે. બધાય ભેગા મળીને એકબીજા માટે કામ કરે એવું એનું પર્પોઝ છે. તો મિનિંગમાં તો એટલે સોલ પ્રોપ્રાઇટરશિપ એટલે આપણે જે નોર્મલ દુકાનવાળા જે બિઝનેસ કરતા હોય એ. પછી પાર્ટનરશિપમાં બે કે બે કરતાં વધારે ભેગા મળીને બિઝનેસ કરતા હોઈએ. અને કંપની તો આપણે આજે રિલાયન્સ ને ટાટાના જે છે, તો એ બધાનો મેઇન પર્પઝ તો પ્રોફિટ કમાવાનો હોય ને. જ્યારે આમાં આ લોકોનો કોઓપરેટિવ સોસાયટીનો મેઇન પર્પઝ જે છે એ પ્રોફિટ કમાવાનો નથી, પણ એ લોકો બધા મેમ્બર્સનો ફાયદો જોવે. જેમ કે આપણે અમૂલ જે છે તો એ કોઓપરેટિવ સોસાયટી છે, જેમાં બધા જ જે મિલ્કવાળા જે દૂધવાળા હોય એ બધા ભેગા મળીને કર્યું છે કે આવી રીતે બનાવ્યું છે એવું કહી શકાય. તો આ લોકો કોઓપરેટિવ સોસાયટીનો મેઇન પર્પઝ છે કે મેમ્બર્સને ક્યારેય પણ ચીટિંગ ન થાય કે કંઈ પ્રોબ્લેમ ન થાય. તો કોઓપરેટિવ સોસાયટી એક વોલન્ટરી પોતાની મરજીથી એ લોકોએ બનાવ્યું હશે. અને વેર ઇન પર્સન વિથ કોમન ઇન્ટરેસ્ટ ગેટ એસોસિએટેડ વોલન્ટરીલી. બધાને જો ઈચ્છા હશે તો એ લોકો જોઈન થતા હશે. જેમ કે અમુક જગ્યાએ ને આપણે હાઉસિંગ કોઓપરેટિવ સોસાયટી એવું કહેતા હોય. તો હાઉસિંગ કોઓપરેટિવ સોસાયટીમાં શું હોય કે એક સરખા ઘર બધા એના બનેલા હોય, પછી એને સોસાયટી ડિક્લેર કરે એટલે પછી એમાં એ લોકો એના જે પણ મેન્ટેનન્સ ને બધું નીકાળી શકે. બધાય પાસેથી દર મહિને મેન્ટેનન્સ લઈને એવું કરે. તો આ કોઓપરેટિવ સોસાયટીમાં એક વોલન્ટરી ઓર્ગેનાઇઝેશન છે, જેમાં બસ ખાલી ભેગા એટલા માટે જ થયા છે કે એકબીજાનું ધ્યાન રાખી શકાય. અને બધાય ભેગા મળીને જો આપણે આપણું ધ્યાન રાખીએ તો આપણે સારી રીતે પ્રોગ્રેસ કરીએ એવું. સો ઇન્ડિવિજ્યુઅલ્સ ફોર્મ અ કોઓપરેટિવ સોસાયટી ટુ અચીવ ધેર ડેફિનાઇટ ઓબ્જેક્ટિવ છે ને, કંઈક પણ ઓબ્જેક્ટિવ હશે. સો ઓબ્જેક્ટિવ ઓફ અ કોઓપરેટિવ સોસાયટી ઇઝ ટુ પ્રોમોટ ઇકોનોમિક ઇન્ટરેસ્ટ ઓફ મેમ્બર્સ. કોઓપરેશન સાથેના ઇકોનોમિક ઇન્ટરેસ્ટ, બધાને ફાઇનાન્શિયલી પણ બધાને સારું થાય એ લોકો જોતા હશે. તો કોઓપરેટિવ સોસાયટી બોલ્ડમાં આપ્યું છે કે એવું ફોર્મ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન છે જેમાં ઇન્ડિવિજ્યુઅલ્સ ગેટ એસોસિએટેડ ફોર ધ અપલિફમેન્ટ ઓફ ધેર ઇકોનોમિક ઇન્ટરેસ્ટ ઓન ઇક્વલ બેસિસ. પછી એમાં એકબીજા માટે બધાને સારું ફિલિંગ હશે ને, બધા એક સરખા મળીને પોતપોતાનું બધા બેનિફિટ જોતા હશે. અપલિફમેન્ટ એટલે ને બધા આગળ આવે, પોતાની સિચ્યુએશનથી આગળ આવે. જેમ કે વર્કર્સનું કંઈક યુનિયન કરે એ લોકો, તો એકબીજાને જેમ કે જેને રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સની ખબર છે તો એ બધા એને બોલાવીને કહી દે કે ભાઈ જો આપણે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ એટલા છે, આપણા રાઇટ્સ એટલા છે, તો કોઈને કંઈ ચીટિંગ થાય તો અમને કહેજો એમ. તો આ કોઓપરેટિવ સોસાયટીનો મેઇન પર્પઝ છે ઇક્વલ બેઝિસ પર બધા એકબીજાનું ધ્યાન રાખે અને બધાના ઇન્ટરેસ્ટ સર્વ થાય. પછી કેરેક્ટરિસ્ટિક્સમાં એક તો આપણે કહી શકીએ કે વોલન્ટરી ઓર્ગેનાઇઝેશન છે, કંઈ કમ્પલસરી નથી. તમારે એમાં જોડાવવું હોય તો જોડાવો, તમને ન ફાવે તો તમે એમાં નીકળીએ જઈ શકો. તો વોલન્ટરી એસોસિએશન છે. ઇન્ડિવિજ્યુઅલ્સ જોઈન ઓન અ કોઓપરેટિવ બેઝિસ ઓર બેઝિસ ઓફ ઇક્વિટી. બધા એને પોતાના ઇન્ટરેસ્ટથી એ લોકો જોઈન થયા હશે. પછી એનું ફોર્મેશન પ્રોસેસ છે ને એ કમ્પેરેટિવલી ઇઝી છે. જેમ કે આપણે મોટી કંપની ચાલુ કરવી હોય તો એના માટે પેપર વર્ક ને બધું બહુ બધું કરવું પડે. પણ કોઓપરેટિવ સોસાયટી માટે એક કોઓપરેટિવ સોસાયટીઝ એક્ટ હોય અને જે તે સ્ટેટમાં એના રજિસ્ટ્રાર ઓફ કોઓપરેટિવ સોસાયટી હશે. એના જે રજિસ્ટ્રાર હોય ત્યાં તમારે રજિસ્ટ્રેશન કરાવી આવવાનું કે તમે કેટલા જણા મળીને બિઝનેસ ઓર કોઓપરેટિવ સોસાયટી ફોર્મ કરો છો. તો એમાંય તમને મેમ્બર્સ આપ્યું છે કે મિનિમમ 10 મેમ્બર્સ છે અને મેક્સિમમ કંઈ લિમિટ નથી. જેમ કે આપણે ના કહેતા ગૃહ ઉદ્યોગ કે કંઈ હોય એમાંય બધા કોઓપરેટિવ સોસાયટી ફોર્મ કરતા હોય. તો કોઓપરેટિવ સોસાયટીમાં મેઇન એવું કે બધાય થોડા થોડા પૈસા કાઢી અને પૈસા ભેગા કરશે અને કોઈને જરૂર પડશે તો એ પૈસામાંથી બધાને આપશે. સો ઇઝી ફોર્મેશન છે અને તમને અહીંયા આપ્યું છે કે મિનિમમ 10 પર્સન્સ જોઈન ટુગેધર એન્ડ ગેટ ઇટ રજિસ્ટર્ડ વિથ રજિસ્ટર ઓફ કોઓપરેટિવ સોસાયટી અંડર કોઓપરેટિવ સોસાયટીઝ એક્ટ.
જો એક્ટ દરેક માટે બનેલા હોય, જેમ કે આપણે ના કહે કે આપણને ટેક્સ્ટ બુકમાં આપણને ખબર ન પડતી હોય, આન્સર્સ ના આવતા હોય, તો આપણે ડાયજેસ્ટમાં એના આન્સર્સ જોઈ શકીએ કે કેવી રીતે કર્યું છે. તો સિમિલરલી આપણે પાર્ટનરશિપ ફર્મ ચલાવતા હોય તો એમાં રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ શું છે અને એ આપણને કંઈ ખબર ન પડતી હોય તો એના માટે પાર્ટનરશિપ એક્ટ છે. પછી કંપની ચલાવતા હોય તો કંપની કેમ ચલાવવી ન ખબર પડતી હોય તો એના માટે કંપનીઝ એક્ટ છે. તો એવી રીતે કોઓપરેટિવ સોસાયટી કેમ ચલાવવી, કારણ કે આપણને તો એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ જે લીગલ ફોર્માલિટીઝ તો આપણને ન ખબર હોય, તો એના માટે કોઓપરેટિવ સોસાયટીઝ એક્ટ હોય તો એમાં આપણે જોઈને કરી શકીએ કે એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ શું છે. તો કોઓપરેટિવ સોસાયટીને પણ એક સેપરેટ લીગલ આઇડેન્ટિટી છે જ્યારે પણ એ ફોર્મ થાય ત્યારે, તો સેપરેટ લીગલ એક્ઝિસ્ટન્સ છે એવું કહી શકાય. પછી ઇક્વાલિટી ઓફ મેમ્બર્સ છે, બધા જ મેમ્બર્સને ઇક્વલ રાઇટ હશે, બધાને ઇક્વલ ઓપોર્ચ્યુનિટી મળશે, બધાને જે બોલવું હોય કે પોતાના વ્યૂઝ એક્સપ્રેસ કરવા હોય તો એ કરી શકે. અને ડિસ્ટિંક્શન નથી, એવું નથી કે વધારે પૈસા લઈ આવ્યા હશે જે મેમ્બર્સ એને વધારે ઇમ્પોર્ટન્સ આપશે કે એને વીઆઈપી ટ્રીટમેન્ટ આપશે, જે ઓછા પૈસા લાવ્યો છે એને આવું કંઈ ઇમ્પોર્ટન્સ નહીં આપે, એવું નહીં કરે. ઇક્વાલિટી ઓફ મેમ્બર્સ છે, પૈસા ભલે જેટલું લઈ આવે પણ બધાને ઇક્વલ રાઇટ્સ છે એવું કહી શકાય. પછી કોઓપરેટિવ સોસાયટીની પણ એક સેપરેટ આઇડેન્ટિટી છે, એટલે આપણે ના કે જેમ કે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતા હોય તો કોઓપરેટિવ સોસાયટીના નામનું રિટર્ન ફાઇલ થશે એવું આપણે કહી શકીએ. તો રજિસ્ટ્રેશન કરે એટલે કોઓપરેટિવ સોસાયટી એના મેમ્બર્સ કરતાં અલગ છે. એટલે જેમ કે આપણે ના મેમ્બર્સને તમને ઓલું સોલ પ્રોપ્રાઇટરશિપમાં શીખવાડ્યું હતું કે સોલ પ્રોપ્રાઇટરશિપમાં ને પાર્ટનરશિપમાં અનલિમિટેડ લાયબિલિટી હોય, એટલે જો આપણે આઉટસાઇડ પાર્ટીઝને પે ન કરી શકીએ તો ઇવન આપણે આપણું ઘર ને બધું વેચીને પણ પૈસા દેવા પડે, નીલામી આપણા પ્રોપર્ટીની થઈ શકે એમ. પણ કોઓપરેટિવ સોસાયટીમાં એવું નથી. આપણે જેમ કે તમે કોઈ વાર કોઈ કોઓપરેટિવ સોસાયટીના મેમ્બર્સ છો અને કોઓપરેટિવ સોસાયટીમાં કોઈએ લોન લીધી અને કોઓપરેટિવ સોસાયટીએ પે ન કરી તો એમાં તમારા ઘરને કંઈ વેચવાનો વારો નહીં આવે એમ. એટલે કોઓપરેટિવ સોસાયટી અને એના મેમ્બર્સ એ બે અલગ અલગ એન્ટિટી છે. તો સેપરેટ એટલે પૈસા જેમ કે તમે આટલા જણા 10 જણા છો, મિનિમમ 10 જણા છો તો બધાએ 1000 રાખીને તમે કોઓપરેટિવ સોસાયટી ફોર્મ કરી તો તમારી પાસે પૈસા કેટલા ભેગા થયા? 10,000 થયા. તો તમે બેંકમાં તમે જે ડિસાઇડ કર્યું હશે, તમે નામ રાખ્યું હશે તમારી એક સોસાયટીનું, કોઓપરેટિવ સોસાયટીનું, એ નામથી તમે બેંકમાં ખાતું ખોલાવી નાખો અને એ બધાય પૈસા એમાં નાખી દો. પછી તમારા મેમ્બર્સમાંથી તમારો એક જણો કોઈ પણ એવો હિસાબ કિતાબ રાખતો હશે, બાકી આમ તો પાસબુકમાં એન્ટ્રી પડે એટલે કોઈને હિસાબ રાખવાની કંઈ જરૂર નહીં પડે. તો એમાંથી પૈસા તો શેના માટે નીકાળે? કાં કંઈક ખર્ચો કરવાનો હોય તો બધા મ્યુચ્યુઅલ કન્સેન્ટથી નીકાળશે. અને કોઓપરેટિવ સોસાયટી તમે જ્યાં બેંક ખાતું ખોલાવશો એમાંય તમે રાખશો પ્રોવિઝન કે કોની સિગ્નેચર ચાલશે ને સાઇન કોની ચાલશે એમ. તો એના અકોર્ડિંગલી એ કામ થતું હશે. તો પૈસા તો તમે લોકોએ જ આપ્યા હશે. પછી એવું હોઈ શકે કે તમે કંઈક હેન્ડલૂમ કે હેન્ડીક્રાફ્ટ કંઈક બનાવો છો અને પછી વેચશો. જેમ કે કોકને અલગ અલગ ટેલેન્ટ છે, એક જણાને કંઈક આર્ટિસ્ટિક વર્ક બનાવતા આવડે છે, એક જણાને મોબાઈલ રિપેર કરતા આવડે છે, તો એમ કરીને તમે લોકો કોઓપરેટિવ સોસાયટીમાં તમે કીધું છે કે ભાઈ અહીંયા કોઈને પણ કંઈ તકલીફ થાય તો અમે કન્સેશનલ રેટે બધાને કામ કરી આપશું ને, સેવા પ્રોવાઈડ કરશું. તો એમાંથી તમને જે પણ ઇન્કમ જનરેટ થશે એ તમે એમાં પૈસા ખાતામાં નાખ્યા કરશો બેંકમાં. પછી ફ્યુચરમાં તમને એમ થાય કે હાલો આ વર્ષના છેલ્લા દિવસે આપણે એક વખત બધાએ જમણવાર કરવો છે તો તમે એ પૈસામાંથી પણ એ વાપરી શકો એવું કહી શકાય. કાં તમને એમ થાય કે તમારી પાસે ફંડ્સ બહુ ભેગા થઈ ગયા છે તો આપણે કોઓપરેટિવ સોસાયટી આપણે કંઈક ઓફિસ નથી તો આપણે કંઈક જગ્યા લઈને ઓફિસ કરી નાખીએ એમ. પછી કાં તમને એવું વિચાર આવે કે આપણે પ્લાન્ટેશન્સ કરીએ, ઝાડવા વાવીએ, તો એવું બધું કંઈ પણ તમે કરી શકો. કાં તો તમારે જે પણ ઇન્ટરેસ્ટ છે, જેમ કે તમને એમ થાય કે આપણે કંઈક આપણા પોતાના માટે જ આપણે કંઈક સેમિનાર કરીએ તો બહારથી આપણે કોકને બોલાવીને સેમિનાર કે કંઈ પણ કરી શકીએ એમ. એટલે લોન લઈએ તો ભરવી પડે, જો ન ભરે તો પછી બાકીના મેમ્બર્સ છે ને એ મેમ્બર્સને કાઢી નાખશે એમ. અને લોન પણ એની લિમિટ રાખી હશે, જેમ કે તમે બધાએ 10,000 ભેગા કર્યા હશે તો લોન 10,000માંથી જ હશે. પછી એવું નહીં હોય કે 1 લાખની લોન નીકળશે. એટલે તમે એકવાર નક્કી કર્યું હશે કે લોન કોને કેટલી દેવી ઓર કેટલી હદ સુધી લોન દેવી, તો એ તમારે પહેલેથી જ ડિસાઇડ, મેન્ટલી આપણે જ પહેલાં વિચાર લેવું પડશે કે ભાઈ જો આવું થઈ શકે હે એટલે આઉટસાઇડ પાર્ટીથી. હા, તો પછી કોઓપરેટિવ સોસાયટીને પ્રોપર્ટીની નીલામી થાય. જેમ કે કોઓપરેટિવ સોસાયટીના નામને બેંક બેલેન્સ છે તો એ બેંક બેલેન્સ વાપરવાનું થાય. કાંઈ ન હોય તો પછી સામેવાળાના ડૂબી ગયા. કારણ કે અને પણ સામેવાળા દિમાગ વાળા હશે ને ના, એ વેચવાનું નહીં. જેમ કે તમારું ઘર કે કંઈ વેચાય નહીં એમ, તમારી કોઓપરેટિવ સોસાયટી છે તો એ સામેવાળાએ વિચારવું જોઈએ ને કે તમારી પાસે 10,000 છે તોય તમને 50,000 સામાન આપીને બેઠા,
તો તમે પહેલેથી જ કીધું હતું કે જો અમારી કોઓપરેટિવ સોસાયટી, કાં તો એને આપણને ઇન્ક્વાયરી કરવું જોઈએ કે તમારી કોઓપરેટિવ સોસાયટીના તમને હિસાબ બતાવો ને, ફાઇનલ એકાઉન્ટ્સ બતાવો. તો આપણે ફાઇનલ એકાઉન્ટ્સમાં આપણું બેંક બેલેન્સ જ 10,000 હોય, તો હવે એના ઉપર છે કે આપણને વિશ્વાસ કરીને આપણને આપે અને કદાચ આપણે ન પે કરી શકીએ તો બહુ તો એ 10,000નું આપણું બેલેન્સ છે એ વાપરવાનું થાય. અને બીજા કોઈ ગોટાળા કરે તો પછી એ પર્સનલી લાયેબલ થાય મેમ્બર્સ, પણ બાકી તો એવું કંઈ નહીં હોય. શેના? એટલે મેમ્બર તમે જોઈન થાવ તો તમારે પોતે જ પૈસા લઈ આવવાના. જેમ કે તમે 10 જણાએ મળીને ચાલુ કરી છે, બધાએ 1,000 રૂપિયા કાઢ્યા. જેમ કે આપણી કેપેસિટી અત્યારે 1,000ની છે એમ. પછી કોક એવો ફ્રેન્ડ હોય કે મેમ્બર્સ થવા માંગતો હોય ને એ કે હું તમને 60,000 આપું, તો એ 60,000 ભલે આપતો, પછી આપણે એને ખબર હશે કે ભાઈ મારા 60,000 આપું છું તો હોઈ શકે ડૂબી જાય એમ. મોસ્ટલી તો કોઓપરેટિવ સોસાયટીમાં એવા જ લોકો જોઈન થાય જે લોકોને ખબર છે કે ભાઈ આમાં કાંઈ પૈસા માટે આપણે નથી જોઈન થતા, સારા માટે આપણે જોઈન થાય જેવું કહી શકે. તો ઇક્વાલિટી ઓફ મેમ્બર્સ છે એટલે એમાં વધારે પૈસા લઈ આવે તો વધારે એને ઇમ્પોર્ટન્સ મળે એવું ન કહી શકે. પછી સેપરેટ આઈડેન્ટિટી છે એટલે એ કંપની કોઓપરેટિવ સોસાયટી અલગ છે અને મેમ્બર્સ અલગ છે. પછી ડેમોક્રેટિક મેનેજમેન્ટ છે એટલે બધાને વ્યૂઝ એક્સપ્રેસ કરવાનો રાઇટ છે. જો કોઓપરેટિવ સોસાયટી ઇઝ મેનેજ્ડ બાય ધ રિપ્રેઝેન્ટેટિવ્સ ઇલેક્ટેડ બાય મેમ્બર્સ, તો આ જેમ કે કોઓપરેટિવ સોસાયટી તમે લોકો ચલાવતા હશો તો 10 જણામાંથી તમે કોક એકને એક રાખ્યો હશે કે ભાઈ કદાચ કંઈક લીગલ મેટર્સ આવે કે બેંકમાં કંઈક ટ્રાન્ઝેક્શન્સ કરવાના આવે તો એ જ એની સાઇન ને બધું ચાલે, તો તમે તમારા તરફથી એક ઇલેક્ટેડ મેમ્બર રાખ્યો હશે. પછી આપ્યું છે કે ઇન કંપની વોટિંગ રાઇટ ઇઝ એઝ પર શેર, પણ કોઓપરેટિવ સોસાયટીમાં વોટિંગ રાઇટ ઇઝ એઝ પર મેમ્બર. જો કંપની ફોર્મમાં કેવું હોય કે તમારી પાસે જેટલા શેર એટલું તમારે વોટિંગ રાઇટ હોય. જેમ કે આ રિલાયન્સમાં તમારા શેર્સ હોય તો તમારી પાસે 50% શેર હોય તો 50%નો તમારો વોટિંગ રાઇટ હોય. તમે કોઈ ડિસિઝન લેવામાં ઇમ્પોર્ટન્ટ પાર્ટ હોઈ શકે તમારો. બટ આમાં તો કેવું છે કોઓપરેટિવ સોસાયટીમાં તમે પૈસા ભલે ગમે તેટલા લઈ આવો પણ તમને વોટ તો એક જ મળે, એક પર્સનને એક વોટ મળે. એટલે આવા રૂલ્સ શું કામ રાખ્યા? સો દેટ એવું પાર્શિયાલિટી ન થાય ને, વધારે પૈસાવાળાને વધારે ઇમ્પોર્ટન્સ મળે એવું ન થઈ જાય. તો ડેમોક્રેટિક મેનેજમેન્ટ છે, બધાને સરખું ઇમ્પોર્ટન્સ મળે. સિગ્નિફિકન્સ ઇઝ નોટ ટુ કેપિટલ બટ સિગ્નિફિકન્સ ઇઝ ગિવન ટુ મેન. માણસ દીઠ વોટ હશે. એની મેમ્બર કેન કન્ટેસ્ટ ઇન ધ ઇલેક્શન ઓફ એક્ઝિક્યુટિવ કમિટી, પાર્ટિસિપેટ પણ કરી શકે મેનેજમેન્ટમાં. જેમ કે કેમ શું કરવું છે એ બધું મેનેજમેન્ટ માટે પાર્ટિસિપેટ કરી શકે. Management of a cooperative society is really democratic as compared to a company. Hence, cooperative society is called a training school of democracy. એટલે કોઓપરેટિવ સોસાયટીમાં મેઇન આપણને એ જ શીખવા મળે કે ભેગા રહીને કેમ કામ થાય એમ. એટલે જ નામ ને કોઓપરેશન મેઇન છે, એના ઉપરથી કોઓપરેટિવ સોસાયટી છે કે ભેગા મળીને બધાનું સારું થાય એવું કામ આપણે કઈ રીતે કરી શકીએ. એના પછી તમને આપ્યું છે મેઇન મોટિવ ઓફ સર્વિસ છે. જેમ કે મેઇન પર્પોઝ છે કે એ લોકો સર્વિસ આપશે મેમ્બર્સ માટે. સર્વિસ એટલે કંઈ આપણે આમ ને સમાજ સેવા નહીં કરવા જઈએ પણ મેમ્બર્સને વાંધો ના આવે એવું. પ્રોફિટ સેકન્ડરી છે. ઇકોનોમિક અપલિફમેન્ટ ઓફ ધ મેમ્બર્સ ઇઝ થ્રુ સર્વિસ મોટિવ. કોઓપરેટિવ સોસાયટી અટેમ્પ્સ ટુ રેઝ ધ લિવિંગ સ્ટાન્ડર્ડ ઓફ ધ મેમ્બર્સ એન્ડ મેક ધેમ સેલ્ફ રિલાયન્ટ. ફોર એક્ઝામ્પલ કન્ઝ્યુમર્સ કોઓપરેટિવ સોસાયટી હોય તો એ લોકો ફેર પ્રાઇસે દેવા માગતા હોય. જેમ કે બેસ્ટ એક્ઝામ્પલ અત્યારે કહી શકે ને, અત્યારે જે લોકો ફ્લેટ્સમાં રહેતા હોય એમાં મોસ્ટલી એ લોકોને હાઉસિંગ કોઓપરેટિવ સોસાયટી જેવું હોય. એટલે એમાં શું હોય કે બધા જ ફ્લેટવાળા આગળથી મેન્ટેનન્સના લેતા હોય, એન્યુઅલ મેન્ટેનન્સના લેતા હોય. તો એ મેન્ટેનન્સમાં બધાય ખર્ચા આવી જાય, વોચમેનનો ખર્ચો આવી જાય, ઝાડુ મારવા આવતા એનો ખર્ચો આવી જાય, પછી લિફ્ટનું મેન્ટેનન્સ અને લિફ્ટનું દરરોજનું જે ઇલેક્ટ્રિકનું બિલ આવે એ બધું આવી જાય, પાણીની મોટર હોય તો એના ચડાવવાના બિલ આવી જાય. તો એ બધી કોઓપરેટિવ સોસાયટીના બધા મેમ્બર્સ આગળથી મહિને લેતા હોય તો પૈસા કેટલા ભેગા થઈ જાય. પછી વધારે પૈસા ભેગા થઈ જાય અને ખર્ચો એટલો બધો ન થયો હોય તો એ જ પૈસામાંથી એ લોકો બધા જ આખા ફ્લેટમાં વ્હાઇટ વોશ કરાવે ને, કલર કામ કરાવી શકે, રિપેરિંગ કરાવી શકે. પછી ગાર્ડન ન હોય તો ગાર્ડન બનાવી શકે. તો ધીમે ધીમે પૈસા ભેગા થાય આવી રીતે તો મેમ્બર્સના જ ફાયદા માટે એ લોકો વધારે ને વધારે સારું કરી શકે. જેમ કે વધારે પૈસા ભેગા થાય તો હોઈ શકે એ લોકો જનરેટર નાખી લે, એટલે એ ફ્લેટમાં જનરેટર હોય તો લાઇટ વહી જાય તો એ લિફ્ટ ચાલુ રહે. એવું બધું ઘણું બધું કરી શકે ને એમ. પછી છે ફેર ડિસ્ટ્રીબ્યુશન ઓફ પ્રોફિટ છે. તો પ્રોફિટ જેટલો પણ થાય તો ઇન્સ્પાઇટ ઓફ મોટો ઓફ સર્વિસ, જો ઘણી વખત એક્સેસ ઇન્કમ હોય તો એ કેસમાં એ મેમ્બર્સમાં પ્રોફિટ ઇઝ ડિસ્ટ્રીબ્યુટેડ અમોંગ ધ મેમ્બર્સ ઓફ સોસાયટી સબ્જેક્ટ ટુ પ્રોવિઝન્સ ઓફ ધ લો છે. લોના પ્રોવિઝન્સ પ્રમાણે એ લોકો ડિસ્ટ્રીબ્યુટ કરશે. રેસિડ્યુઅલ પ્રોફિટ ઇઝ યુટિલાઇઝ ફોર ધ વેલફેર ઓફ મેમ્બર્સ ઓફ ધ સોસાયટી.
એટલે જે પણ એક્સ્ટ્રા પ્રોફિટ હશે એ મેમ્બર્સના બેનિફિટ માટે જ એ લોકો વાપરતા રહેશે અને એ ખર્ચા બતાવશે કે ક્યાં ક્યાં ખર્ચા કર્યા. રેસિડ્યુઅલ એટલે બચેલી જે હશે ને બચેલો પ્રોફિટ હશે ને એમ કે એ લોકો મોસ્ટલી તો એવું કહે કે ભાઈ એટલી વધારે ઇન્કમ ન થતી હોય એમ, પણ જો વધારે ઇન્કમ થાય તો મેમ્બર્સના જ સારા માટે એ લોકો વાપરતા હશે એવું કહી શકાય. હે એટલે કમાવામાં તો એ લોકો બસ એટલું ટાર્ગેટ હોય કે ભાઈ ખર્ચો નીકળી જાય ને એટલી આવક થઈ જાય. જેમ કે હાઉસિંગ કોઓપરેટિવ સોસાયટી હોય તો બધા ફ્લેટવાળા આગળથી મેન્ટેનન્સના લેતા હોય એટલે કે મહિનાના 1000 રૂપિયા લે છે. તો જેટલા મકાન હશે એ લોકોએ હિસાબ કર્યો છે. જેમ કે હાઉસિંગ કોઓપરેટિવમાં તમારે એક ને સેક્રેટરી હશે, જે બોલો નથી આ જેઠાલાલ વાળું સિરિયલ આવે એમાં સેક્રેટરી છે. એવી રીતે દરેક ફ્લેટમાં ક્યાંક ને ક્યાંક કોઈક સેક્રેટરી હોય જે લોકોએ હાઉસિંગ કોઓપરેટિવ સોસાયટી ફોર્મ કરી હોય તો એ હિસાબને બધું રાખતા હોય ને એ કહે કે ભાઈ કેટલા ભેગા થયા. પછી જો ખર્ચો વધારે આવતો હોય તો મેન્ટેનન્સ વધારી નાખે, બધાને 500 500 200 200 રૂપિયા વધારી નાખે, એવું પણ કરી શકે. કોઓપરેટિવ સોસાયટીના માલિક એક તો નહીં જ હોય, બધાય મેમ્બર્સ થઈને તમે કોઓપરેટિવ સોસાયટી ફોર્મ કરી હશે એટલે કોઈ એક તો માલિક નહીં હોય, પણ ડિસિઝન લેવાવાળો એ ખાલી એક માણસ હશે જે બધાએ તમે કીધું હશે કે ભાઈ અમારો સેક્રેટરી આ તમે વોટિંગથી એને ભેગો એને અપોઇન્ટ કર્યો હશે. કારણ કે બધાય ફ્રી નહીં હોય, કોઈ એક માણસ જે ફ્રી હોય એ બધું કાં તો જે હેન્ડલ કરી શકતું હોય સારી રીતે એ બધું આનું મેન્ટેનન્સને જોતા હશે. પછી લો પ્રાઇસ ઓફ શેર છે. પર્સન વિથ લો ઇન્કમ કેન પરચેઝ શેર. એટલે આમાં શેર એટલે એમાં તમારે મેમ્બર થવું હોય તો તમે એમાં મેમ્બર થઈ શકો. એમાં તમારે મેમ્બર થવાની ફી એટલી બધી ન હોય ને, 500 રૂપિયા 1000 રૂપિયા એવું હોય. જ્યારે કંપનીના શેર્સમાં તો તમારે લાખો પણ આપવા પડે એવું કહી શકાય. સો પ્રાઇસ જે છે એ લો પ્રાઇસ હશે, કોઈ પણ નાનું માણસ પણ એમાં જોઈન થઈ શકે. અને કારણ કે એ લોકોએ પહેલાં જ કીધું હતું કે પૈસાના હિસાબથી કોઈ મેમ્બર્સને ઇમ્પોર્ટન્સ નહીં આપે. પછી સમટાઇમ્સ ઇન્સ્ટોલમેન્ટ ફેસિલિટી ઇઝ ઓલ્સો પ્રોવાઇડેડ ટુ મેમ્બર ઇન્સ્ટેડ ઓફ પેઇંગ ફૂલ અમાઉન્ટ એટ અ ટાઈમ. એટલે ઇન્સ્ટોલમેન્ટ ફેસિલિટી એ આપી શકે જેમાં એને જ્યારે ઠીક લાગે એમ એ પૈસા આપે તો પણ ચાલે. પછી વોટિંગ રાઇટ પર મેમ્બર છે, જે લોકોએ પહેલાં જ કીધું કે 1 મેમ્બર 1 વોટ સિચ્યુએશન છે. તો એમાં પછી જેની પાસે પૈસા વધારે હોય એ કંઈ વધારે કમાલ કરી લે એવું નહીં હોય. કોન્ફરન્સ એન્ડ ટ્રેનિંગ ક્લાસીસ આર પ્લાન ટુ પ્રોમોટ ઇક્વલિટી એન્ડ બ્રધરહુડ એન્ડ ટુ એડ નોલેજ અમોંગ ધ મેમ્બર્સ. જેમ કે ના અમુક ગામડામાં કે એમાં એ લોકો કોઓપરેટિવ સોસાયટી ફોર્મ કરી હોય તો એ લોકોને ન આવડતું હોય બેંકમાં એટીએમ કેમ વાપરવું, તો એમાંથી ને એમાંથી એક જે માણસ છે કે જેને બહુ ખબર છે તો એ મિટિંગ કરીને બધાને બતાવે કે આમ વાપરવાનું આમ નહીં કરવાનું એવું. પછી 10th છે કે સેપરેટ ઇન્સ્ટિટ્યુશન ફ્રોમ પોલિટિક્સ એન્ડ રિલિજન. તો પોલિટિકલ અને રિલિજિયસ ઇન્ટરફિયરન્સ એમાં કંઈ છે નહીં. મેમ્બરશિપ ઓફ કોઓપરેટિવ સોસાયટી ઇઝ ઓપન ટુ ઓલ ઇરેસ્પેક્ટિવ ઓફ રિલિજન. ને કોઈ પણ એમાં મેમ્બર હોઈ શકે, કોઈ એવું નથી કે હિન્દુની જ અલગ કોઓપરેટિવ સોસાયટી હશે કે મુસ્લિમની જ હશે, એવું કંઈ નહીં હોય. કોઓપરેટિવ સોસાયટી કેનોટ એક્ઝિસ્ટ ઓન ધ પોલિટિકલ ઓર રિલિજિયસ પ્રિન્સિપલ. ભાઈ ભાજપને સ્પોન્સર કરવા ઓર ભાજપની સપોર્ટ કરવા માટે આપણે બહુ ફોર્મ કરીએ એવું કોઈ પર્પઝથી નહીં કર્યું હોય. કોઓપરેટિવ સોસાયટી એ સેપરેટ છે પોલિટિક્સ અને રિલિજિયનથી, એમાં કંઈ એનું કંઈ ઇન્ટરફિયરન્સ નહીં હોય. અને અનરેસ્ટ્રિક્ટેડ નંબર ઓફ મેમ્બર્સ છે. મિનિમમ તમને કીધું કે 10 હોવા જોઈએ, પણ મેક્ઝિમમમાં કંઈ લિમિટ નથી. પછી એના એડવાન્ટેજીસ, હવે તમે આપણે કોઓપરેટિવ સોસાયટીનું આટલું સાંભળીએ પછી એડવાન્ટેજીસમાં તો શું કહી શકીએ કે એક તો સારું છે કે ભાઈ પૈસાના હિસાબથી નહીં પણ માણસના હિસાબથી વોટિંગ મળે. પછી પૈસા ઓછા છે એટલે ગમે તેને મેમ્બર થવું હોય તો થઈ શકાય. પછી પ્રોફિટ મોટિવ છે નહીં, બધા મેમ્બર્સ એકબીજાનું સારું વિચારતા હશે એવું કહી શકાય. તો પહેલાં છે કે ઇઝી ફોર્મેશન પ્રોસેસ છે, એના પેપર વર્ક એટલું કોમ્પ્લિકેટેડ નથી ને, ઇઝીલી આપણે કોઓપરેટિવ સોસાયટી ફોર્મ કરી શકીએ. ઓનલી 10 પર્સન્સ કમ ટુગેધર વોલન્ટરીલી અને એ લોકો રજિસ્ટ્રેશન કરાવીને સ્ટાર્ટ કરી શકે. પછી પરપેચ્યુઅલ એક્ઝિસ્ટન્સ. પરપેચ્યુઅલ એટલે ને પરમનન્ટ એક્ઝિસ્ટન્સ છે. જેમ કે 10 જણા એ મેમ્બર્સ તમે જે ડિસાઈડ કરો એમ. જેમ કે તમે અત્યારના 10 તમે લોકો 18 યર્સથી ઉપરના થઈ ગયા અને તમને એમ થયું કે ભાઈ આપણે કોઓપરેટિવ સોસાયટી ફોર્મ કરીએ કે જેમાં આપણે સ્ટુડન્ટ્સ રિલેટેડ પ્રોબ્લેમ્સ બધા સોલ્વ કરશું. તો તમે 10 જણા તમે જ ચાલુ કર્યો હશે, પછી તમે ભલે 100 રૂપિયાથી સ્ટાર્ટ કરી હોય કોઓપરેટિવ સોસાયટી, પૈસાની કે કંઈ તો લિમિટ નથી. મેમ્બર્સમાં મિનિમમ 10 જણા જોઈએ, પછી તમે લીગલી તમારા બધાનું નામ ને સાઇન કરી રજિસ્ટ્રેશન કરાવેલું હશે. એટલે મેમ્બર્સ તો આપણે તમે લોકો જે ફોર્મ કરી હશે એ લોકો જ હશે. પછી જેમ જેમ વધારે લોકો જોડાતા જાય એમ પૈસા વધતા જાય એવું કહી શકાય. એટલે કોઓપરેટિવ સોસાયટી હા એવી રીતે કહી શકાય. એટલે હા ચેમ્બર ઓફ કોમર્સ કે એવી રીતે તમે કહી શકો. એટલે એ લોકોનું તો અલગ અલગ હોય કન્સ્ટ્રક્શન, પણ કે એના જેવું કહી શકો કે
જો તમે પહેલાં સ્ટાર્ટ કરીએ તો તમારી પાસે પૈસા નથી, તો આપણી પાસે ઓફિસ નથી, પછી રહેતા 1-2 વર્ષ પછી કે 5 વર્ષ પછી આપણી પાસે પૈસા ભેગા થઈ જાય તો હોઈ શકે આપણે ઓફિસ પણ કરી નાખીએ. એટલે ડિપેન્ડ કરે ને, ભાઈ વધારે મેમ્બર્સને તમે જોડાઈ લો. જેમ કે અમુક મેમ્બર્સ છે તો એ કહી દે કે ભાઈ તમે મને ભાડું નહીં આપતા, મને મેમ્બર બનાવી નાખો, તો મારી જગ્યામાં તમે ઓફિસ કરી નાખજો, હું ભાડું નહીં લઉં એમ. તો એવું પણ થઈ શકે. કારણ કે મેઇન પર્પઝ તો છે કે બધાના બેનિફિટ માટે કરીએ. તો ઘણાને એવું પણ હોય કે ભાઈ તમે સારું કામ કરો છો તો અમને મારી પાસે બહુ પૈસા છે, એવું એમ ઘણા મેમ્બર્સ કહે, તો હું પૈસા તમને જોઈએ એટલા આપું પણ તમે કામ કરો, એવું પણ કહી શકે. તો પરપેચ્યુઅલ એક્ઝિસ્ટન્સ છે એટલે હંમેશા માટે. એકવાર સ્ટાર્ટ થયું તો કેટલા વર્ષ સુધી રહેશે. પછી મેમ્બર્સ મરી જાય તો પણ કોઓપરેટિવ સોસાયટી તો હશે જ એમ. સો એઝ સુન એઝ ધ કોઓપરેટિવ સોસાયટી ઇઝ રજિસ્ટર્ડ, એનું સેપરેટ લીગલ એક્ઝિસ્ટન્સ હશે મેમ્બર્સ કરતાં. તો મેમ્બર્સ મરી જાય કે ઇન્સોલ્વન્ટ થાય કે રિઝાઇન કરે તો પણ કોઓપરેટિવ સોસાયટી તો એમને જ રહેશે. જેમ કે તમે વિચાર કરીએ કે આપણે ફ્લેટમાં હાઉસિંગ કોઓપરેટિવ સોસાયટી હોય તો હવે કોક ફ્લેટ વેચીને વયું જાય તો એમાં સોસાયટી તો બંધ ન થઈ જાય, એ તો બાકીના જેટલા મેમ્બર્સ હશે એ કન્ટિન્યુ કરતા હશે. પછી ઓપન મેમ્બરશિપ છે, ગમે તે એમાં જોઈન કરી શકે જેને કોમન ઇન્ટરેસ્ટ છે, જેને એમાં ઇન્ટરેસ્ટ છે જોઈન થવામાં, તો એ એમાં જોઈન થઈ શકે. અને એમાં બીજું કોઈ કન્ડિશન્સ નથી, ઓબ્સ્ટેકલ્સ નથી કાંઈ, કે રિલિજનના બેઝિસ પર કે ભાઈ હિન્દુ મુસ્લિમ છે કે મેલ ફિમેલ છે કે એવું કંઈ કન્ડિશન્સ છે નહીં. પછી લિમિટેડ લાયલિટી ઓફ મેમ્બર્સ છે. મેમ્બર્સની લાયલિટી લિમિટેડ છે ઓન ધ બેઝિસ ઓફ શેર્સ પરચેઝ બાય ધેમ. તમારી લાયલિટી કેટલી? ભાઈ તમે 100 રૂપિયા નાખીને કોઓપરેટિવ સોસાયટી બનાવી તો કદાચ ડૂબે તો તમારા 100 રૂપિયા ડૂબે, એમાં કંઈ ઘર ને પ્રોપર્ટી તો તમારી વેચવાની ન થાય. એ સામેવાળાએ વિચારવાનું હતું કે તમને ક્રેડિટ પર સામાન આપે કે ના આપે, કેટલું ટ્રસ્ટ કરે કે ના કરે. પછી ગવર્મેન્ટ અસિસ્ટન્સ છે. જો જ્યારે પણ કોઓપરેટિવ સોસાયટી ફોર્મ કરીએ અને એમાં આપણે સરખી રીતે કરતા હશું તો ગવર્મેન્ટની અલગ અલગ સ્કીમનો ફાયદો લઈ શકશે આપણે. જેમ કે ફાઇનાન્શિયલ અસિસ્ટન્સ ઇઝ પ્રોવાઇડેડ બાય ગવર્મેન્ટ ટુ સોસાયટી ફોર ધ મેમ્બર ઓરિએન્ટેડ એન્ડ સર્વિસ ઓરિએન્ટેડ એક્ટિવિટીઝ. જેમ કે ફાર્મર્સ પણ ઘણા પોતાની કોઓપરેટિવ સોસાયટી કરે. ફાર્મર્સમાં પણ ઘણીવાર એવું હોય કે અમુક ફાર્મર્સ છે એના છોકરાઓ કે છોકરીઓ લેટેસ્ટ છે કે એગ્રીકલ્ચર એજ્યુકેશન લઈ આવ્યા એગ્રીકલ્ચર ફિલ્ડમાં, તો એ લોકોને વધારે ખબર છે કે કેવી રીતે પ્રેક્ટિકલી આપણે બેંકમાંથી લોન મળે ને એવું મળે. તો એ લોકો જે હશે એ લોકો તરફથી ગવર્મેન્ટ તરફથી જે પણ અસિસ્ટન્સ મળતું હશે, જેમ કે ગવર્મેન્ટ પાસેથી ટ્રેક્ટર માટે લોન મળે, પછી સીડ્સ પરચેસ કરવા હોય ને, બિયારણ પરચેસ કરવું એના માટે લોન મળે, તો એ બધા જે ફેસિલિટીઝ છે એ પણ આપણે લઈ શકીએ ગવર્મેન્ટ જે પણ કાંઈ ફેસિલિટીઝ આપતું હશે તો. પછી ડેમોક્રેટિક મેનેજમેન્ટ છે, એટલે પહેલાં એમ કીધું એમ ને બધાને બોલવાનો હક છે એમ. સો એવરી મેમ્બર હેઝ વન રાઇટ, હેઝ અ રાઇટ ટુ કન્ટેસ્ટ ઇન ઇલેક્શન. બધાને જ ઇલેક્શનમાં ઊભા રહેવાનો રાઇટ છે અને વોટ પણ એ લોકો કરી શકે, ડિસ્કશન કરી શકે, ડિસિશન્સ મેજોરિટીથી લેવાશે અને એક્ઝિક્યુટિવ કમિટી ઇલેક્ટેડ બાય ધ મેમ્બર્સ મેનેજ ધ સોસાયટી ઇન ડેમોક્રેટિક મેનર. જો મેમ્બર્સ બહુ બધા હશે, જેમ કે કેટલા બધા 50-60 કે 100-200 મેમ્બર્સ હોય તો હવે બધાય તો કંઈ ભેગા થાય એવું પોસિબલ નથી, કોકને કોક તો ના આવી શકે એવું થાય મીટિંગ કે કંઈ કરે તો એ લોકોએ એક એક્ઝિક્યુટિવ કમિટી ફોર્મ કરી હશે. એક્ઝિક્યુટિવ કમિટીમાં એ લોકોએ મેમ્બર્સ નક્કી કર્યા હશે ને, 4-5 જણાને બનાવ્યા હશે કે ભાઈ બેંકનું કંઈ હોય તો આ ભાઈ જોવે, પછી લીગલ કંઈ હોય તો બીજા ભાઈ જોવે, પછી કંઈ પણ પૈસાનું લેવડ દેવડ કરવાનું હોય તો ત્રીજા ભાઈ જોવે. તો એ બાકીનું એ લોકોએ બધું એવું ડેમોક્રેટિક મેનેજમેન્ટમાં ડિસાઇડ કર્યું હશે કે કોણ કયું કામ કરશે, એ બધાએ ભેગા મળીને ડિસાઇડ કર્યું હશે. પછી લેસ એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સીસ છે. એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સીસ એટલા બધા થતા નથી કારણ કે પ્રિન્સિપલ ઓફ થ્રિફ્ટ એટલે ને કરકસરથી અને લીસ્ટ કોસ્ટમાં બધાએ કામ કરવાનું હશે. કારણ કે કોઓપરેટિવ સોસાયટી આપણે ફોર્મ કરી છે એમાં આપણે મજા કરવા નથી કરી, આપણને કંઈક ટાર્ગેટ છે કે જે આપણે એકલા અચીવ નહોતા કરી શકતા એટલે આપણે બધા ભેગા મળીને અચીવ કરવા માંગીએ. તો બધાએ પોતપોતાનો પૈસા આપ્યા હશે કારણ કે આપણે ખબર છે, જેમ કે આપણે 100 રૂપિયા આપ્યા હોય ને બીજા 100 રૂપિયા ક્યાંક એમને ઉડાડી દે તો આપણે એઝ અ મેમ્બર આપણે ક્વેશ્ચન કરીએ ને કે ભાઈ 100 રૂપિયા મેં આપ્યા છે એમ, તું આમ જેમ તેમ પૈસા ઉડાડી દે તો ન ચાલે એમ. એટલે આ ડેમોક્રેટિક મેનેજમેન્ટ અને લેસ એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સીસ છે કે ખર્ચા ક્યાંય ખોટે ખર્ચા ક્યાંય કરતા નહીં હોય એ લોકો. અને અહીંયા આપ્યું છે કે ધ કોઓપરેટિવ સોસાયટી ઇઝ બેઝડ ઓન ધ પ્રિન્સિપલ ઓફ થ્રિફ્ટ એટલે આપણે કરકસર કાં તો લીસ્ટ કોસ્ટમાં ચલાવવું. ઓનરરી સર્વિસીસ ઓફ મેમ્બર્સ ઇઝ અવેલેબલ ઇન ધ મેનેજમેન્ટ. ઘણા મેમ્બર્સ એવા હશે કે જે લોકો રિટાયર્ડ હશે, જેમ કે કોઈ આપણા મેમ્બર્સ છે એમાંથી કોઈ એક રિટાયર્ડ ડૉક્ટર છે, કોઈ એક રિટાયર્ડ જજ છે, કોઈ એક રિટાયર્ડ એડવોકેટ છે, તો એના આપણને સર્વિસીસ મળશે. એ આપણા મેમ્બર્સમાં એ પૈસા નહીં લેતા હોય. જેમ કે ડૉક્ટર હશે તો એ મહિનામાં કે અઠવાડિયામાં 1 વાર કે 2 વાર ફ્રીમાં મેડિકલ ચેકઅપ માટે પણ આપતા હશે પોતાની સર્વિસીસ.
તો આવું બધું જે છે એ બધું બેનિફિટ્સ મળી રહે. એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સીસ બહુ ઓછા હશે. મેનેજમેન્ટ ઇઝ ઓલ્સો ઇકોનોમિકલ એન્ડ એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ ઇઝ નોટ ઇન્કર્ડ. એડવર્ટાઇઝમેન્ટ તો કંઈ કરવી જ ન પડે, કારણ કે આપણે કંઈ સામાન તો વેચવો નથી, બધાએ આવીને એમાં જોઈન થાવ, બધાનું સારું થાય ને બધાનું ભલું થાય, એના માટે આપણે કોઓપરેટિવ સોસાયટી ફોર્મ કર્યું છે. પછી સ્પેશિયલ ક્લાસ ઓફ કસ્ટમર્સ કીધું છે. સો મોસ્ટલી the members are the customers. Members are specific and goods are sold only to them. જેમ કે સ્પેશિયલ ક્લાસ ઓફ કસ્ટમર્સમાં મેમ્બર્સ જે છે એ જ કસ્ટમર્સ હોય. તો જેમ કે અમુક તમે કોઓપરેટિવ સોસાયટી એવી રીતે ફોર્મ કરો છો કે ભાઈ ફોરેનથી કંઈક ઇમ્પોર્ટેડ ગુડ્સ આવે છે અને તમારે જ વાપરવાની છે, તો તમે જેમ કે એકલા મંગાવતા હતા તો એ મોંઘી પડતી હતી, પણ 10 કે 15 જણાનો ઓર્ડર નાખીએ તો એ સસ્તું પડે છે. તો તમે એ રીતનું કોઓપરેટિવ સોસાયટી ફોર્મ કરી છે, તો એ જે આવશે એ તમે પોતાના માટે જ વાપરશો. તો મેમ્બર્સ આર સ્પેસિફિક અને ગુડ્સ આર સોલ્ડ ટુ ધેમ ઓનલી. એને જ વેચશો તમે. કોઓપરેટિવ સોસાયટી એટલા માટે જ બનાવી હશે કે ભાઈ આપણે આ લઈએ અને બલ્ક પરચેસ કરીએ તો ફાયદો થાય, એમ એવું ક્લિયર થાય. એમ જેમ કે લેટેસ્ટ છે કે અમુક મેડિકલ ઇક્વિપમેન્ટ્સ છે, તો એક એરિયામાં બધા સિનિયર સિટીઝન લે છે, તો એ લોકોને એમ થાય કે મેડિકલ ઇક્વિપમેન્ટ્સ અમુક એકલા લેવા જાય તો તકલીફ પડે, તો એના કરતાં બધાએ ભેગા મળીને લઈ લઈએ તો સસ્તાય પડે અને બધાને વાપરવા પણ થાય. પછી 9th છે સ્ટ્રોંગ કોમ્પિટિશન અગેન્સ્ટ ટ્રેડિંગ ઇન્સ્ટિટ્યુશન્સ. હવે એ ક્યારે થાય? જ્યારે નોન પ્રોફિટ સાથે કામ કરતા હોય ને, સારું કમાઈ લેતા હોય. જો સમટાઈમ્સ ટ્રેડિંગ ઇન્સ્ટિટ્યુશન્સ ઇન લિયર ઓફ મોર પ્રોફિટ ઇન્ડલ્જ ઇન એડલ્ટરેશન, ચીટિંગ, બ્લેક માર્કેટિંગ એક્સેટ્રા. કોઓપરેટિવ સોસાયટી કેન સ્ટેન્ડ એઝ અ સ્ટ્રોંગ કોમ્પિટિટર અગેન્સ્ટ ટ્રેડિંગ ઇન્સ્ટિટ્યુશન્સ. જેમ કે આપણે ખબર છે કે મોટી કંપનીઝ હશે ઓર જે લોકો પ્રોફિટ સાથે કામ કરતા હશે એ લોકો ચીટિંગ કરી શકે, એ લોકો કરપ્શન કરી શકે. તો એના કરતાં જો આ લોકો નોન ટ્રેડિંગ કન્સર્ન્સ હોય ઓર કોઓપરેટિવ સોસાયટીથી કામ કરતા હશે તો એ લોકો સારી રીતે પ્રોવાઈડ કરતા હશે અને એ લોકોને પ્રોફિટ મોટિવ પણ નહીં હોય. ફોર એક્ઝામ્પલ આપણે કહીએ કે લેટ્સ સે કે એક 5 સ્ટાર હોટલ છે, તો એ લોકોનું રેસ્ટોરન્ટ છે એ બહુ બધા પૈસા ચાર્જ કરે છે. એની જ સામે આ જે એક કોઓપરેટિવ સોસાયટીવાળા છે, તો 5 સ્ટાર હોટલમાં જે ફૂડ આપે છે એવી જ ટાઈપનું સારું ફૂડ એ લોકો સાવ કન્સેશનલ રેટે બધાઈને આપતા હોય તો ઓલા હોટલવાળાને પ્રોબ્લેમ થઈ જાય ને. તો હોટલવાળા કેમ કે ભાઈ અહીંયાથી તમે હટાવો તમારી કોઓપરેટિવ સોસાયટી, કારણ કે નહીં તો અમારે કસ્ટમર્સ નથી આવતા. ક્લિયર છે ને? એટલે એવું પણ કંઈ થઈ શકે કે જો આ કોઓપરેટિવ સોસાયટી એવું કંઈ સારું કામ કરતા હોય કે જે ઓલા ઉપર ભારે પડે, તો એ કેસમાં આપણે સ્ટ્રોંગ કોમ્પિટિશન જેવું આપણે કહી શકાય. અને આપ્યું છે કે બીકોઝ ઓફ કોઓપરેટિવ સોસાયટી એન્શ્યોર્સ ઇકોનોમિક અપલિફ્ટમેન્ટ, સોશિયલ એન્ડ ઇકોનોમિક જસ્ટિસ ટુ ધ મેમ્બર્સ, and in addition to this it is free from the unfair trade practices followed by trade institutions. જેમ કે ના ઓલા મફતમાં જમવાનું આપતા હોય એવું પણ હોઈ શકે, તો બીજાને પ્રોબ્લેમ્સ થઈ શકે, તો એ કેસમાં આપણે સ્ટ્રોંગ કોમ્પિટિશન કરીએ છીએ એવું કહી શકાય. પછી નેક્સ્ટ એનું કેરેક્ટરિસ્ટિક્સમાં આપ્યું છે કે વેલફેર એક્ટિવિટી ફોર ધ સોસાયટી છે. તો સોસાયટી માટે એ લોકો મેડિકલ કેમ્પ કરતા હોય, જેમ કે આ લાયન્સ હોસ્પિટલ છે કે એ બધા છે, તો એ લોકો પોતે મેડિકલ કેમ્પ કરે જેમાં લો ફીઝમાં કે ફ્રીમાં તમને સેવા આપતા હોય એ લોકો. પ્રોવાઇડિંગ એન્ડ મેન્ટેનિંગ સર્વિસીસ ઓફ ડિસ્પેન્સરીઝ, સ્કૂલ્સ અને ગાર્ડન્સ. તો આવી ટાઈપની વેલફેર એક્ટિવિટી કરે. જેમ કે તમે જોતા હોય તો એક આપણે અહીંયા કેવું છે, એક તો જાગૃત યુવા મંડળ હતું પહેલાં, હજી પણ છે કે નહીં કોને ખબર, ત્યાં ચોપાટી આગળ અલગ અલગ જગ્યાએ એ લોકો પ્લાન્ટ્સ નાખ્યા હતા. પછી જેમ કે આ સ્ટુડન્ટ યુનિયનવાળા પણ એવી રીતે હોય તો ઘણી જગ્યાએ પ્લાન્ટ રોપે, કાં તો પછી કંઈક અહીંયા તો નથી પણ જેમ કે બોમ્બે સાઈડમાં કે ક્યાંય અમુક ના હોય કે ઓલું છાપા વાંચવા માટેનું એક ફ્રીમાં તમને જગ્યા હોય જ્યાં તમે જે લોકો ઘરે છાપા ના મંગાવતા હોય તો ત્યાં એ લોકો વાંચી શકે એમ. સો વેલફેર એક્ટિવિટીઝ ઓફ ધ સોસાયટી સોસાયટી માટે પણ ઘણું સારું એવું કામ કરતા હોય. પછી ટ્રેનિંગ સ્કૂલ ફોર ડેમોક્રેસી છે. તો આપણને પહેલાં જ કીધું કે અહીંયા સ્ટાર્ટિંગમાં જ આપ્યું છે કે કોઓપરેટિવ સોસાયટીને આપણે ટ્રેનિંગ સ્કૂલ ઓફ ડેમોક્રેસી કરીએ. ડેમોક્રેસી આપણને શું શીખવાડે કે આપણે કઈ રીતે બધા મળીને સારું કામ કરી શકીએ જે બધાના બેનિફિટમાં હોય. સો ડેમોક્રેસી પ્રીડોમિનેટ્સ ઇન ધ મેનેજમેન્ટ ઓફ ધ સોસાયટી. બધાને જ ચાન્સ મળે છે બોલવાનો, એટલે કોઈને એમ ન લાગે કે ભાઈ અમારું તો કોઈ સાંભળતું જ નથી એમ. સો સિગ્નિફિકન્સ ઇઝ ગિવન ટુ હ્યુમન બિંગ્સ રાધર દેન કેપિટલ, કારણ કે બધાય માણસો સરખા છે, પછી એ પૈસાવાળા હોય કે ઓછા પૈસાવાળા હોય. રાઇટ ઓફ વોટ તો એક જ છે. ડેમોક્રેસી રિમેન્સ અલાઇવ એઝ ધ સિગ્નિફિકન્સ ઓફ ધ મેમ્બર્સ ઇઝ મેન્ટેન્ડ. બધા મેમ્બર્સને ઇક્વલ ઇમ્પોર્ટન્સ છે. Thus, cooperative society is a training school for providing education of the ideal principles of democratic management. ડેમોક્રેસીથી આપણે કામ કરી શકીએ, સારી રીતે કામ કરી શકીએ એવું કહી શકાય.
અને બધાને ખબર પડે કે બધાના ફેવરમાં આપણે કઈ રીતે, કારણ કે અમુક વખતે એવું પણ હોય ને કે બધાનું સારું થાય એવી રીતે કામ કરીએ તો બધાને બેનિફિટ્સ મળે અને બધા ખુશ રહે, એ પણ ઇમ્પોર્ટન્ટ છે એવું કહી શકાય. અને લાસ્ટ 12th એ પૂછે કે ઇકોનોમિક અપલિફ્ટમેન્ટ એન્ડ ગ્રોથ ઓફ મેમ્બર્સ છે. તો આ કોઓપરેટિવ સોસાયટી ગીવ્સ ઇમ્પોર્ટન્ટ કન્ટ્રીબ્યુશન ટુવર્ડ્સ ધ ગ્રોથ ઓફ ઇટ્સ મેમ્બર. જેમ કે કન્ઝ્યુમર્સ કોઓપરેટિવ સોસાયટી છે તો એ ડે ટુ ડે ક્વોલિટી કન્ઝ્યુમેબલ્સ, પ્રોડક્ટ એટ ફેર પ્રાઇસીસ, ઇકોનોમિક એક્સપ્લોટેશન ઓફ કસ્ટમર્સ બાય મિડલમેન, આવું બધું એ લોકો રોકે. જેમ કે કન્ઝ્યુમર કોઓપરેટિવ સોસાયટી હોય તો તમને કદાચ ખ્યાલ હશે ને, ઓલા વચ્ચે ઓલા ફેર ટ્રેડ શોપ્સ ને એવા ચાલુ થયા હતા. કાં તો એવું ના હોય કે અમુક કોઓપરેટિવ સોસાયટીમાં કેવું હોય કે એમાં એ લોકો સસ્તામાં પ્રાઇસ ઓછા ભાવમાં તમને પ્રોવાઈડ કરે ગુડ્સ એન્ડ સર્વિસીસ. તો ઇકોનોમિક એક્સપ્લોટેશન ન થાય. પછી એ લોકો અમુક રીતે પોતાનું ક્વોલિટી ટેસ્ટિંગ કરીને રાખતા હોય, એટલે ક્વોલિટીમાં કંઈ ફેરફાર થાય તો એ લોકો કહી શકે. સો કોઓપરેટિવ સોસાયટી ઓફ પ્રોડ્યુસર્સ સપ્લાય, જેમ કે અહીંયા પૂછે કે ઇન ધ સેમ વે ધ કોઓપરેટિવ સોસાયટી ઓફ પ્રોડ્યુસર્સ સપ્લાય રો મટીરિયલ્સ, equipments, tools, etc. at fair prices to members. Small producers can produce easily and can realize economic growth. Cooperative societies have achieved much progress in the fields like sugar, milk, leather and raw cotton. તો આપણે ના કહેતા જેમ કે ફાર્મરની કોઓપરેટિવ સોસાયટી હોય તો એ લોકો અત્યારના તો કેવું છે કે આપણે પેલું શું હોય ત્યાં આગળ વેચાવા મૂકે એ લોકો. આપણે આ રોકડી હરમાનની સામે છે, શું કહેવાય, યાર્ડમાં, હા યાર્ડ કે ને. તો હવે એવી રીતે એ લોકો નાના નાના ગામડામાં પણ એ લોકો શું કરે કે બધા જ ફાર્મર્સ અમુક દિવસ નક્કી કરે કે આ દિવસે, જેમ કે ને આમાં હવે ટ્રેન્ડ નીકળ્યો છે ને ઓર્ગેનિક બધા પરચેસ કરે, તો એ લોકો દિવસ નક્કી કરી નાખે કે આ દિવસે આટલાથી આટલા ટાઈમમાં જે લોકોને આ શાકભાજી લેવા આવવું હોય તો ત્યાં આગળ બધા ફાર્મર્સ એકસાથે બેઠા હશે એમ. તો એ લોકો આવી રીતે ઓર્ગેનાઇઝ કરે એટલે ત્યાં આગળ બાંધવાનું કરવાનું ને એડવર્ટાઇઝમેન્ટ આપવાનું ને બધું એ લોકો ઇન્ફોર્મેશન આપે, તો પોતાના ને પોતાના જે સામાન છે એ વેચાઈ જાય એવું પણ કહી શકે. ઇન્કમ તો બસ એક જ પોસિબિલિટી છે, એક તો તમે પૈસા આપ્યા હોય પછી ભેગા મળીને કંઈક કામ કરો. જેમ કે આપણે કહીએ કે તમે બધા ફાર્મર્સ છો તો હવે તમારા જે પ્રોડક્શન થાય છે એ તમે વેચવા જાઓ યાર્ડમાં ને એમાં, તો તમારે બહુ લાંબુ પડી જાય. જેમ કે તમે ગામડામાં રહો ને યાર્ડ તો ક્યાંય છેટ છે, તો એના કરતાં તમે બધા ભેગા મળીને એક દિવસ નક્કી કરી નાખો કે આ દિવસે આ જગ્યાએ અમે આવશું અને એડવર્ટાઇઝમેન્ટ આપી દો. તો તમારા જે શાકભાજીનું તમારું જે પ્રોડક્શન કોસ્ટ હશે એની સામે તમે કહેતા હશો કે ને ઓર્ગેનિક બનાવીએ છીએ તો કસ્ટમર્સ છે વધારે પૈસા આપવા રેડી હશે, તો તમે ત્યાં કસ્ટમર્સ તમને ડાયરેક્ટલી આવી જાય. તો તમારે ઓફિસની પણ જરૂર નથી. જેમ કે તમે બધા ભેગા મળીને એક એસોસિએશન કે આ કોઓપરેટિવ સોસાયટી ફોર્મ કર્યું તો તમે એ દિવસે ત્યાં જાઓ છો ને પછી એક વખત બધાને ખબર પડી ગઈ કે આ દિવસે અહીંયા આ વસ્તુ મળે જ છે તો બધા એ દિવસે ત્યાં આવશે જ તમારી પાસે લેવા. તો એમ કરતાં તમે બધાય તમારે પોતપોતાના તરફથી જેટલું, જેમ કે તમે જે પણ વેજીટેબલ્સ કે કંઈ વેચ્યા તો કોકને 5,000 કમાણા, કોક 200 રૂપિયા જ કમાણું, કોક 4,000 કમાણું, કોક 10,000 કમાણું. તો એ લોકો શું નક્કી કરશે કે ભાઈ જે જેટલું કમાય ને એમાંથી 10% આપે, કાં તો જેને જેટલી ત્રેવડ હોય એટલું આપે, એવું પણ કહી શકે. તો હોઈ શકે કે ધીમે ધીમે આવું બધા, કારણ કે એક જણો ઊભો રહે શાક લઈને તો કોઈ કંઈ આવવાવાળા નથી, પણ તમે આવી રીતે એસોસિએશન બનાવ્યું, કોઓપરેટિવ સોસાયટી બનાવી અને એડવર્ટાઇઝમેન્ટ આપી અને એક વખત તમારું નામ થઈ ગયું કે ભાઈ આ લોકોને ત્યાં જાય ને તો ત્યાં બધી જ પ્રોડક્ટ સારી જ હોય છે, તો એ લોકો બધું જ લેવા તમારે ત્યાં આવી શકે. તો એ રીતે એક તમને એમ પ્રોપોગન્ડાય થઈ ગયું અને એક વખત કે બે વખત એડવર્ટાઇઝમેન્ટ કરવી પડે પછી બધાને ખબર હશે. પછી અત્યારના ટ્રેન્ડમાં તો હવે એડવર્ટાઇઝમેન્ટ માટે છાપા માટે ન જવું પડે, વોટ્સઅપ ગ્રુપ બનાવીને પણ તમે મીડિયા થ્રુ પણ જે સોશિયલ મીડિયામાં પણ એવું બધું કરી શકો. તો એનાથી પણ આપણે કહી શકીએ ને કે ઇન્કમ એમ જનરેટ થશે, બાકી બીજી તો કંઈ ઇન્કમ નહીં હોય. ઇન્કમ તો તમે જેટલું આપે એટલું. અને કાં તો તમે બધાએ ભેગા મળીને ને અત્યારના ઓલું સાદું સીધું બનાવતા હોય, જેમ કે આ સોપ મેન્યુફેક્ચરિંગ કંપની જેવું બનાવતા હોય, કાં તો એ મોસ્ટલી આ જે લેડીઝ હોય એ લોકો ને ઓલું પાપડ ને એવું બધું બનાવતા હોય, તો એમાં બધા ભેગા મળીને બનાવે ને જે ઇન્કમ થાય એ બધા ડિસ્ટ્રીબ્યુટ કરી નાખે. અને પહેલેથી નક્કી કરેલું હશે ને તો પછી છેલ્લે બાધાબાધી થાય તો એ પ્રોબ્લેમ થાય કે અમે તો આટલું મહેનત કરી તો અમને આટલા જ આવ્યા એમ. એટલે એ પહેલેથી એ લોકોએ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી ડિસાઇડ કરેલું હશે. તો આ બધા એના બેનિફિટ્સ છે એવું કહી શકે. એટલે જો કેરેક્ટરિસ્ટિક્સમાં જે આપ્યું છે ને એ જ એના બેનિફિટ્સ છે, એટલે તમે કોમન લખી શકો. જેમ કે એક તો વોલન્ટરી એસોસિએશન છે, ફોર્મેશન બહુ ઇઝી છે, પછી બધાને ઇક્વલ ઇમ્પોર્ટન્સ છે, પૈસા નથી જોતા એ લોકો, એવરી મેમ્બર હેઝ વન વોટ, પછી ઇટ ઇઝ અ સ્કૂલ ફોર ડેમોક્રેસી, સેપરેટ આઈડેન્ટિટી છે. સો ઇવન હા એમાં જેમ છે એ રીતે લખો તો એ ચાલે.
હા, એટલે મેમ્બર્સ કોઈ ક્રાઇમ કરે તો સોસાયટીના બાકીના મેમ્બર્સને રિસ્પોન્સિબલ જવાબદારી આવે એમ. જે લોકો એક્સપ્લેનેશન આપવું પડે. જેમ કે તમારી કોઓપરેટિવ સોસાયટી છે ને, તમારી એક ઓફિસ છે. હવે ત્યાં આગળ એક મેમ્બર હતો, તમને બાકીના મેમ્બર્સને ખબર નહીં ને એક મેમ્બર ત્યાં આવીને એણે ડ્રગ્સ રાખી લીધા અને પોલીસ કેસમાં પકડાયા, તો હવે તો બધાય મેમ્બર્સને જવાબ આપવો પડે, કારણ કે ઓફિસ તો બધાયની કહેવાય. હા, એટલે બંધ થઈ જાય એટલે હા, પછી સોસાયટી એ લોકો રદ થઈ જાય એમ. જ્યાં સુધી એ લોકોનું ક્લિયર ના થાય, કોર્ટ ઓર્ડર ના આપે ત્યાં સુધી એ લોકો પાછું પ્રોસેસ ન કરી શકે. હા, સલવાઈ બધા. એટલે એ તો ધ્યાન રાખવું જ પડે. એક જણો કોઓપરેટિવ સોસાયટીના નામે પણ કંઈક કરતો હોય, લેટ્સ સે કે તમારી કોઓપરેટિવ સોસાયટી તમે ફોર્મ કરીને તમે સાબુ બનાવો છો, હવે એકમાં સાબુમાં સ્મગલિંગનું કંઈક પકડાણું, તો એ પ્રોબ્લેમ થાય. એટલે કોઓપરેટિવ સોસાયટી ફોર્મ કરીએ તો આપણે એટલે એમ તો નહીં જઈ શકે ને. જેમ કે તમે કોઓપરેટિવ સોસાયટી ફોર્મ કરી હશે તો તમે ડિસાઈડ કરી હશે કે કોની સાઇન ચાલશે, અને તમે બેંકમાં જ પૈસા રાખતા હશો. એમ નહીં હોય કે દુકાનમાં, કે દુકાન નહીં પણ કોઓપરેટિવ સોસાયટીની ઓફિસમાં પૈસા રાખતા હશો, એવું તો નહીં હોય. ઓફિસમાં પૈસા રાખતા હશો તો રિસ્ક તો હશે કે ભાઈ કોઈ એ તો મેમ્બરે હોય ને કોઈક ચોરે આવીને ચોરી જાય એમ. હા, જેની સાઇન છે એ લઈને વયો ગયો તો બાકીના મેમ્બર્સ જે છે ને, અહીંયા રજિસ્ટર ઓફ મેમ્બર્સમાં કંપનીઝ હોય, અરે કોઓપરેટિવ સોસાયટી હોય ને, એમાં કોર્ટ કેસ કરી શકે એ મેમ્બરના નામે. તો કોર્ટ કેસ કે પોલીસ કેસ કે જે પણ કંઈ છે એ કરી શકાય એમ એની સામે. હા, એટલે એણે જો આપણે કોઓપરેટિવ સોસાયટીનું કંઈક જે નુકસાન કર્યું હોય એટલું તો એને ભરપાઈ કરવું જ પડે. પછી એ પોતે કંઈક બીજા કર્યા હોય એના માટે કંઈ એ જવાબદાર નથી એમ. કોઓપરેટિવ સોસાયટીની કોઈ પ્રોપર્ટી, લેટ અસ સે કે હવે કોઓપરેટિવ સોસાયટીનો એક મેમ્બર છે, હવે ખૂન કરીને આવ્યો, તો હવે તો એના માટે કંઈ બાકીના મેમ્બર્સ તો ફાંસી ના ચડે એમ. અને એણે જો કોઓપરેટિવ સોસાયટીના એકે પૈસા નથી વાપરા અને એ ક્રાઇમમાં છે તો એને જ નીકળવાના આવશે, પછી બાકીની કોઓપરેટિવ સોસાયટી તો એમને એમ ચાલશે. પણ એવું કંઈ થયું કે જેમ કે તમારી કોઓપરેટિવ સોસાયટી, હા હા, એ તો એમ થઈ જાય એમ. એટલે ગવર્મેન્ટ આ જેમ કહું છું ને કે તમે ગવર્મેન્ટની કોઓપરેટિવ સોસાયટીમાં અલગ અલગ સ્કીમ હોય. જેમ કે તમે મેમ્બર્સ બન્યા હોય તો એમાં એવું હોય કે અમુક વુમેન હોય તો એ લોકો બધા મેમ્બર થાય તો વુમેનને કંઈક વ્યાજે લોન મળે, અને વ્યાજ કંઈક બીજા બેંકના વ્યાજ કરતાં ઓછું હોય ને એવું બધું. ગવર્મેન્ટની કોઓપરેટિવ સોસાયટી નહીં, ગવર્મેન્ટ તમને હેલ્પ કરે. જો અહીંયા તમને આપ્યું છે ને કે ગવર્મેન્ટ અસિસ્ટન્સ કેવી રીતે લઈ શકાય, તો ફાઇનાન્શિયલ અસિસ્ટન્ટ લઈ શકાય. જેમ કે તમે એકલા લેવા જાઓ તો તમને કોઈ લોન ના આપે, પણ તમે કોઓપરેટિવ સોસાયટીના નામે લોન લેવા જાઓ તો ગવર્મેન્ટ પાસે એવી સ્કીમ હોય કે ભાઈ કોઓપરેટિવ સોસાયટી આવી રીતે કામ કરશે તો એને આટલા લોન આપશું એમ. હા, તો ગવર્મેન્ટ હેલ્પ કરે એવું. પછી તો આ એના લિમિટેશન્સ એકવાર જોઈએ એટલે આ પૂરું થઈ જાય. તો અહીંયા આ રેકોર્ડિંગ પર પૂરું થઈ જાય. લિમિટેશન્સમાં તમે શું કહી શકો કે પૈસા લિમિટેડ છે, તો 5 માર્ક્સમાં તમને ઘણી વાર પૂછી શકે કે લિમિટેશન્સ શું છે. તો એક તો ડિફિકલ્ટ છે, પૈસા લાર્જ અમાઉન્ટ ઓફ કેપિટલ જે છે એ તમારે એમાં ઇન્વેસ્ટ તો ન કરી શકાય. ઇવન પુઅર ક્લાસીસના લોકો પણ એમાં મેમ્બર્સ થતા હશે તો પૈસા એટલા બધા નહીં હોય, કારણ કે વોટિંગ રાઇટ પર મેમ્બર છે એટલે કોઈ મેમ્બરને પણ બહુ ઇન્ટરેસ્ટ નહીં હોય. કોઈક આપીને કેટલા પૈસા આપે એમ, કારણ કે એને ખબર છે કે હું ગમે તેટલા પૈસા આપું પણ મને તો એક જ વોટિંગ રાઇટ છે. પછી લેક ઓફ એફિશિયન્ટ મેનેજમેન્ટ છે. જો બધા જ મેમ્બર્સ ઢીલા હશે તો એ લોકો મેનેજમેન્ટ એટલું સરખી રીતે નહીં કરી શકે. દે મે નોટ ટેક પર્સનલ ઇન્ટરેસ્ટ, અને બધાને એમ થાય ને કે ભાઈ આ કોનું છે એમ, બધા એનું સહિયારું છે તો બધાએ કરવું જોઈએ, પછી હું એકલો શું કામ હેરાન થાવ એમ, એવું પણ એટીટ્યૂડ આવી જાય. તો એફિશિયન્ટ મેનેજમેન્ટ ન થાય. જેમ કે અહીંયા આપ્યું છે કે ઓનરરી સર્વિસને આપતા હોય તો ઇનએફિશિયન્સી પણ આવી જાય. જેમ કે કોઈક મફતમાં ડૉક્ટર થઈને સેવા આપતો હોય તો બધા એને પછી એને લાઇટલી લે ને કે ભાઈ એ તો ફ્રીમાં જ છે ને, તો જાવું તો હોય તો જાવું, બાકી નહીં જાવું એમ. અને મેનેજમેન્ટ ટેક્સ પ્લેસ ડ્યુ ટુ ગ્રુપિઝમ એન્ડ પર્સનલ ઇન્ટરેસ્ટ. મેનેજમેન્ટમાં ઘણી વખત ગ્રુપિઝમ થઈ જાય અને પર્સનલ ઇન્ટરેસ્ટ માટે પણ એવું કરવા લાગે. જેમ કે તમે કોઈક મેમ્બર હોય ને, તમારા સગા જે છે એની દુકાન હોય તો તમે ધરારથી બધાને કહો કે ના બધા અહીંયા જાજો, અહીંયા જ પ્રોડક્ટ સૌથી સારો હોય, બીજે બધે તો ખરાબ હોય છે. એટલે એવું બધું પણ કહી શકે કે પર્સનલ ઇન્ટરેસ્ટ માટે પણ તમે બેનિફિટ લેવા લાગો. પછી પોલિટિકલ ઇન્ટરફિયરન્સ છે કે ઘણી વખત વેરિયસ પોલિટિકલ પાર્ટીઝ ડાયરેક્ટલી ઇન્ડાયરેક્ટલી એટેમ્પ્ટ ટુ ગેટ કંટ્રોલ ઓવર સોસાયટી. સોસાયટીને કંટ્રોલ કરવો હોય તો પોલિટિકલ પાર્ટી શું કરે કે કોઈક એક કોઓપરેટિવ સોસાયટી, જેમ કે તમારી કોઓપરેટિવ સોસાયટી બહુ સારું કામ કરતી હોય, બધા લોકોને મદદ કરતી હોય, ઓલા પ્લાન્ટેશન્સ કરતી હોય, ઝાડવા વાવતી હોય, અને તમારું નામ હોય કે ભાઈ ના આ કોઓપરેટિવ સોસાયટીવાળા તો બહુ સારા,
તો હવે ભાજપવાળા કે કોંગ્રેસવાળા તમને તમારી સાથે આમ ફોટો પડાવી કોઈક મેમ્બર્સ પાસે કે જે એક્ટિવ મેમ્બર હોય એની સાથે ફોટો પડાવીને કહે કે આ અમને સપોર્ટ કરે છે, તો એવું બધું પણ વધી જાય ને કે પોલિટિકલ પાર્ટી ઇન્ટરફિયરન્સ કરવા લાગે. કે પોલિટિકલ પાર્ટીને ખબર છે કે આ કોઓપરેટિવ સોસાયટીનું તો માન સન્માન બહુ છે સોસાયટીમાં, તો જો એની હારે અમે ટાઈઅપ કરીએ તો બધાને એમ થશે ને કે ભાઈ ના આ જો આ કોંગ્રેસવાળાને કે ભાજપવાળાને જો ફેવર કરે છે કે ફોટા પડાવે છે તો આપણે એને જ વોટ આપવો જોઈએ. એટલે તમારું જે રેપ્યુટેશન હશે એનું ક્રેડિટ જે છે એ પોલિટિકલ પાર્ટી લઈ જઈ શકે એવું કહી શકાય. પછી નોન કોઓપરેશન અમોંગ ધ મેમ્બર્સ છે. મેમ્બર્સમાં ઘણી વખત બાધાબાધી થાય, કન્ફ્લિક્ટ થાય, ગ્રુપિઝમ થાય, સેલ્ફિશનેસ આવી જાય. તો એના લીધે કોઓપરેટિવ સોસાયટીનું ઓર્ગેનાઇઝેશન જે છે એ આપણે ધીમે ધીમે ડિસ્ટ્રોય થવા લાગે એવું પણ થઈ શકે. તો અહીંયા આપ્યું છે કે એઝ અ રિઝલ્ટ ઇવન ધ કોઓપરેટિવ સોસાયટી ઇઝ એન ઓર્ગેનાઇઝેશન ઓફ ધ ઇન્ડિવિજ્યુઅલ્સ વિથ કોમન ઇન્ટરેસ્ટ ઇટ કેન નોટ ગેટ ધ બેનિફિટ્સ ઓફ કોઓપરેશન. એટલે ઘણી વખત કોઓપરેશન નહીં પણ હોય એવું કહી શકાય. તો આ જે છે ને તમને લિમિટેશન્સ વાળું 5 માર્ક્સમાં પૂછી શકે. પછી તમને 5 માર્ક્સમાં આવું પણ પૂછી શકે ને સ્ટેટ ધ કેરેક્ટરિસ્ટિક્સ કાં તો મેરિટ્સ અને ડીમેરિટ્સ ઓર એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ. તો એ 5 to 3 માર્ક્સમાં તમને પૂછી શકે આ કોઓપરેટિવ સોસાયટી વાળું. ના મિનિમમ 10 જણા કીધું ને. હા એટલે તમને હા કહેવા વાળો એક છે કે તમને એમ થયું કે ભાઈ આપણે કોઓપરેટિવ સોસાયટી કરવી છે તો 10 જણા જોઈએ તો 10 જણા ગોતી આવે અને પછી રજિસ્ટ્રેશન કરીને ચાલુ કરાવી શકે એમ. પછી એમાં જોઈન્ટ સ્ટોકનું ને એનું છે એટલે તો પછી